આ ભજન કેમ બનાવવું પડ્યું? કારણ કે પહેલાના યુગમાં ઋષિ મુનિઓ આપણે કંબોય હોય એમનો રસ કાઢતા, કંબોયનો રસ કાઢી કાઢીને શાસ્ત્રમાં મોરની પીંછીથી આમ લખતા. એમને શાસ્ત્રો બનાવ્યા બધા. કા જે અને એમના અનુભવ થયા ને એ પ્રમાણે એમને શાસ્ત્ર રચે. વેદ ગણો કે કોઈ રામાયણ ગણો કે કોઈ મહાભારત ગણો, આ બધું એવી રીતે આ લોકોએ લખવાવાળા એ વખત મહાઋષિઓ હતા. અને એ વખતે શિક્ષણ હતું. આજે હતું એવું નહીં, પહેલાંય શિક્ષણ હતું. પણ એ કેવા અક્ષર હતા? કોનો માત્ર વગરના બોળિયા. તો અમની ભાષામાં એ વખત સંસ્કૃત ભાષામાં એ લોકોએ ખબર પાડી. અને એ વખતે એ શાસ્ત્રો લખતા. શાસ્ત્રોથી નાના નાના પુસ્તક બનાવે એમને. અને અમુક એમના ચેલાઓને આપ્યા કે ભાઈ અમુક જગ્યાએ જઈને અમને તમે પ્રચાર કરો કે ભગવાન આવો છે અને ભગવાનને આવી રીતે ભક્તિ કરો, તમે આવી રીતે પ્રચાર કરો. અલગ અલગ દિશામાં પ્રચાર કરવા પુસ્તક લઈને મૂકતા. તે છતાં એ પોકી ના વળ્યા. ધીરે 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 અને આયોજન થયું કે ભાઈ આના માટે હવે અમે પોકી વળતા નથી, લોકો સમજતા નથી. તો પછી મહાત્માએ અને કોઈ સંતોએ એવો વિચાર કર્યો કે પ્રભુ આપણે એક એવો વિચાર કરીએ કે 10-15 વ્યક્તિઓ ભેગા થઈ અને એક ભજન મંડળી બનાવીએ. ભજન મંડળી બનાવતા એ વખતે એ લોકોને એવું કહેવું કે ભાઈ આપણે આ જે વાક્યો લખે છે એમાંથી ભજન બનાવવાનું. એટલે એ વખતે કેટલા હોશિયાર માણસો હતા એવું નહીં, હતા જ. એમને ભજન બનાવ્યું. એટલે એ ભજન ગાવાનું ચાલુ કર્યું. એટલે ગામના 4-5-10 માણસો, 15-20 માણસો જે ભેગા થાય એમને ભજન સંભળાય. જેને આવવું હોય આવે, ના આવે તો ઘરે ઊંઘે હોય, ઘરે ઊંઘે સાંભળે. એટલે ભક્તોએ આ ભજન ગાવાનું એટલા માટે વૈરાગ એટલા માટે કાઢ્યો કે જે કોઈ પણ વ્યક્તિ ના આવી શકતો હોય, ઘરે ઊંઘી રહ્યો હોય અને પણ એમને આ શબ્દોના બાણ વાગ અને એમાંથી કોઈ પણ શબ્દનો જો કોઈ બાણ વાગે ને તેનું ભવિષ્ય અને એની જિંદગી સુધરી જાય. એટલે સંતોનું, મહાત્માઓનું, ઋષિમુનિઓને આ જન કલ્યાણ માટે આ લોકો એટલી બધી મજૂરી કરી છે ને હદ બારી. તે છતાંય આપણા લોકો સમજતા નથી. ભાઈ એ ધીરે ધીરે પછી અત્યારે ટેકનોલોજીના આધારે આપણે ભૂંગળા આવ્યા, માઇક આવ્યા, માઇકમાં બોલવા માંડ્યા અને ઠેઠ અવાજ આ ગામથી પેલા ગામ, પેલા ગામથી પેલા ગામ એવી રીતે દૂર દૂર સંભળાવવા મળ્યું. એટલે ભજનની વાણીમાંથી જે માણસ ઊંઘી રહ્યો હોય ને ઘરે અને એના શબ્દોના જો વાણ વાગે તો એને લાગણી લાગે છે. ધીરે ધીરે તે ભજનમાં જવા મળ્યા અને એમને સાંભળવા માટે લોકો ચાહી જવા મળ્યા. અત્યારનો યુગ એવો આવ્યો છે કે ભાઈ અત્યારે મોબાઈલનો જમાનો આવ્યો છે. મોટો મોટો સંત મેળાઓ કરે છે, એમાં બધા ભેગા ફંક્શન કરે છે, સત્સંગ કરે છે, ભજનો કરે છે. અત્યારે ઘણી મેદનીઓ બેઠી હોય છે. એટલે તમારે જાણવું હોય ને તો આ ભજન તો એટલા માટે બનાવે છે કે તમે ભજન કરી શકો અને તમે ભગવાનનું ભજન કરો. તમે મનથી કરી શકો, ઘરે બેઠા બેઠા મનથી કરી શકો છો. એટલે આ ઋષિમુનિએ જે કર્યું ને સારું કર્યું, કોઈ ખોટું નથી કર્યું. સંતોએ ભેગા મળીને આ જે કર્યું સારું કર્યું છે. ભજન ગાવું એ સારું છે. કારણ કે બીજો ઘણા એવું લાગ્યું કહેતા ભજન ગાવાથી ભગવાન ના મળે. ભાઈ ભગવાન તો ના મળી એની વાત તો છોડી દો, પણ માણસનું જીવન જે શબ્દોના બાણ વાગે માણસનું જીવન સુધરી જાય. જય શ્રી રામ ભક્તો.